નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વિડાની અંદર. આપણે ગણિતને એકદમ આમ બેઝથી લઈ અને આ ટોપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન ચાલુ છે. 2 લેક્ચર આપણે આવી ગયા છે, બરાબર છે. ત્રીજા લેક્ચરની અંદર તમારા મગજની અંદર કહેવાય ને કે જે એક ભાગાકારની જે બીક રહેલી છે, ભાગાકારના દાખલાઓની જે બીક રહેલી છે, એને આજે થોડીક ઉડાડવાની આપણે આજે ટ્રાય કરવાની છે. હમણાં જ લેવાયેલી ઘણી બધી પરીક્ષાઓ, રેવન્યુ તલાટી છે કે પછી કૃષિ ક્લાર્કની પરીક્ષા છે, ડીવાયએસઓની પરીક્ષા છે, 7, 14 અને 21 3 પરીક્ષામાં ભાગાકારના દાખલાઓ પૂછાયા વગરના રહ્યા જ નથી, પૂછાયેલા જ છે. તો આજે ભાગાકારના દાખલાઓ જે પૂછાય છે એને કઈ રીતે સોલ્વ કરીએ તો એના વિશે વાત કરવાની છે. ખાસ શરૂઆતની અંદર એક વખત કહી દઉં કે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો ખાસ લાઈક કરજો, અને ખાસ જેટલા મિત્રો તૈયારી કરે છે જેનું ગણિત નબળું છે અને એના સુધી ખાસ પહોંચાડવાનો તમે પ્રયત્ન કરજો, એટલે કે શેર કરવાનું તમે ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ આજનું સેશન. આજે આપણે શેના વિશે વાત કરવાની છે તો કે આજે આપણે વાત કરવાની છે ભાગાકાર આધારિત દાખલાઓ વિશે. ભાગાકાર આધારિત દાખલાઓ, ભાગાકારથી ભાગવાનું નથી, આપણે બીક નથી લગાડવાની, બરાબર. ચાલો, શું છે ભાગાકાર? તો કે ભાઈ ભાગાકાર છે ને, એક તો પેલા એનું એક આ સ્ટ્રક્ચર છે એને આપણે થોડુંક આજે સમજીએ. બહુ સરસ મજાનું અહીંયા આપણી સામે જે સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચરના બેઝ ઉપર આપણે ઘણી બધી વખત પરીક્ષામાં દાખલાઓ આવતા હોય છે. આપને ખબર છે કે હું અહીંયા આમ 16 ભાગ્યા 5 કરું એટલે 5 તેરી 15 થાય અને 1 વધશે. આ જે 16 છે એને મેં કીધેલા છે શું? તો કે મેં ભાજ્ય કીધેલા છે. જેના વડે ભાગું છું એ શું છે? તો કે એ મારો ભાજક છે. ભાજ્યને ભાજક વડે ભાગવાથી જે કાંઈ પણ ફળ મળે છે એને આપણે કહીએ છીએ આપણું ભાગફળ, અને રિમેનિંગ જે કાંઈ પણ બાકી રહે છે એને આપણી કહેવામાં આવે છે શેષ. આ ભાગાકાર જે છે એનું જે અહીંયા સ્ટ્રક્ચર છે એના જુદા જુદા નામો અહીંયા છે. આ જુદા જુદા જે અહીંયા નામો છે, આ નામો ભેગા કરી અને અહીંયા કોઈ એક સંખ્યા બનાવવાનું હોય અને એના સૂત્ર ઉપરથી જ્યારે કોઈ દાખલા પૂછાય છે એટલે એને નામ આપ્યું છે આપણે ભાગાકાર આધારિત. કેવી રીતે? તો કે જો અહીંયા સૂત્ર સરસ મજાનું છે કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ બરાબર ભાજ્ય. ભાજક મારું 5 છે, ભાગફળ મારું 3 છે. 5 ગુણ્યા 3 5 તેરી 15, આ બેનું આપણે શું કરશું તો કે ગુણાકાર, પ્લસ શેષ 15 અને 1 16, એટલે મને જવાબ તરીકે મારું શું મળી જશે તો કે ભાજ્ય. બહુ સરસ મજાનો અહીંયા ભાગાકાર દર્શાવેલો છે. આ ભાગાકારને બેઝ લઈ અને આપણે દાખલાઓ ભણવાના છે. હવે મને ભાજક, ભાગફળ, શેષ અને ભાજ્ય આમાંથી કેટલા પ્રકારના દાખલા પૂછી શકાય? તો કે મને હંમેશા આની અંદરથી 2 પ્રકારના દાખલાઓ પૂછાય. કયા 2 પ્રકારના? તો કે કાં મને ભાજક પૂછાય અને કાં મને ભાજ્ય પૂછાય. જનરલ દાખલાઓ જે પૂછાય છે એની અંદર તમને આ લોકો ભાજક અને ભાજ્ય 2 પ્રકારની વસ્તુઓ પૂછાય. શું કામ આ 2 જ પૂછાય તમને કહું. એવું કોઈ દી ન બને હું તમને એમ કહું કે અહીંયા 16 છે, અહીંયા 5 છે, અહીંયા 3 છે, તો શેષ કેટલી? તો આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર છે? તો કે ના. તો સાહેબ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી, 5 તેરી 15 લખ્યા જોઈએ, કેટલા વધે તો કે 1 વધે. આ ભાગાકારથી પણ થઈ જાય. એટલે એક આ અને એક આ 2 માંથી એક ન આપે ને તો જ મારે સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર પડે, બાકી મારે સૂત્રના ઉપયોગ કરવાની કઈ જરૂર રહેતી નથી, બરાબર છે. ચાલો આગળ ભણવાના છે એ વસ્તુ પણ આપણે શીખશું. આપણે શીખવાના છે આગળ જઈને શેષના નિયમો, એટલે કે પરીક્ષાની અંદર આ જે શેષ છે એના આધારિત દાખલાઓ પૂછાય છે તો એના પણ નિયમો છે, એના વિશે વાત કરશું. નિયમો અહીંયા પછી તરત લખેલા છે પણ આપણે અત્યારે નહીં, અત્યારે આપણે પેલા જે ઉપરનું સૂત્ર છે એના ઉપર દાખલા ભણીએ. શરૂઆત આપણે બેઝિકથી કરીએ. કેમ બેઝિકથી? તો કે રેડીમેડ થાળી 150 રૂપિયાની ફૂલ થાળી મને બધું આપ્યું, મને ભાજક આપશે, ભાગફળ આપશે, શેષ આપશે, મારે ભાજ્ય ગોતવાના છે. ચલો તો ગોતીએ, બરાબર છે. ચાલો પેલો જોઈએ દાખલો, શરૂઆત કરીએ એકદમ કે ભાગાકારમાં ભાજક 27 અને ભાગફળ 33 હોય, એમાં જો શેષ 9 હોય તો ભાજ્ય શું થશે? સૂત્ર શું છે આપણું? તો કે આપણું સૂત્ર છે ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ મારી શેષ કરું એટલે મને મારો ભાજ્ય મળી જશે. ભાજક મારો 27 છે, ભાગફળ મારું 33 છે, એટલે 27 ગુણ્યા 33 કરીશ, પ્લસ મારી શેષ છે એ 9 છે,
એટલે +9 શેષ કરીશ એટલે મને મારું ભાજ્ય મળી જશે. હવે અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા કયા ભાજક ગુણ્યા ભાગફળ એ ગુણાકાર અને પ્લસ શેષ એટલે સરવાળો. તો અહીંયા મહત્વ કોને આપ્યું છે? આ સૂત્રને મહત્વ આપ્યું છે? તો કે જોવા જાવ તો એક મહત્વ સૂત્રને છે અને બીજું મહત્વ છે ને આ ગુણાકારને છે. કે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હોય કે સાહેબ ગુણાકાર કઈ રીતે કરવા? તો ગુણાકાર માટે ગુણાકારને ગણિતની અંદર કોઈ પણ ગણતરી માટે હું એક જે રીતને ફોલો કરું છું એ રીતનું નામ છે કે ભાગલા પાડો રાજ કરો. એમ ન બોલતા, મને ખબર હું આટલું બોલું ને કે ભાગલા પાડો તો પાછળથી તરત જવાબ આવે રાજ કરો. આપણે એ નીતિ નથી અપનાવવાની. આપણે નીતિ અપનાવવાની છે ભાગલા પાડો અને ગણતરી કરો એટલે કે ગુણાકાર કરો. અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકાર. શબ્દો યાદ આવા રાખવાના કે ભાગલા પાડો ને ગણતરી કરો. અહીંયા ગુણાકારની ગણતરી છે. મને પૂછેલું છે 27 ગુણ્યા 33 કરું. હવે 27 ગુણ્યા 33 કરવા તો કોના ભાગ પાડું? મને ખબર છે સાહેબ અહીંયા 30 ના અને 3 આવી રીતે ભાગ પાડો તો પણ હાલે. ઘણા કહેશે કે સાહેબ મારે આ 27 ના પાડવા હોય તો મારે અહીંયા 30 - 3 તો 2 ના પાડવા હોય તો 2 ના, પણ 2 ના ન પાડો તો કોઈ પણ 1 ના પાડો એટલે તમે સરળતાથી ગણતરી કરી શકો છો. હવે મને ખબર છે 27 તેરી 81 થશે, આ 810. 27 તેરી 81, 810 અને 81 એટલે આ થઈ ગયા છે 891. છૂટા પાડતા જાઓ, ગુણાકાર કરતા જાઓ. પણ પ્રશ્ન ક્યાં છે? તો કે કોને છૂટા પાડવા ઈ કેમ ખબર પડશે? તો ખાસ યાદ રાખવાનું કે એ ઘર હતું ને, એ ઘરની અંદર એક વડીલ મા બાપ અને એના 3 દીકરા હતા. અને એના દીકરાના ઘરના અને કહેવાય ને કે સુખી સંપન્ન સંયુક્ત કુટુંબમાં રહેતું હતું. હવે માની લ્યો કે નાના ભાઈના ઘરના દીકરા કાંઈ ટક ટક કરતા હોય તો ઘરના વડીલ તરત કહેશે હાલો તમે નીકળો. તો જેને તકલીફ છે એને જુદા કરી દો એટલે દુખાવો મટી જશે. બીજા ભાઈના ઘરના કોઈ એમ કહેશે કે ચાલો ભાઈ મને તકલીફ છે, બાને બાપુજી કંઈક મને બોલે છે એટલે તરત કહેશે ચાલો તમને તકલીફ છે તમે નીકળો. તો પ્રશ્ન ન્યા છે કે ત્યાં ડિસિઝન લેવા વાળું કોણ છે? તો કે જો ઘરમાં ટકટક છે તો ઘરના વડીલો ડિસિઝન લઈ અને જે કાંઈ પણ તકલીફ છે ને એને દૂર કરી દેશે. જ્યારે આ નિર્ણય અહીંયા આપણે લેવાનો છે કે ગણતરી ક્યાં કરવી, નડતર ક્યાં છે એ નિર્ણય આપણે લેવાનો છે. અને ત્યાં વડીલો જે બન્યા એ વડીલોને પોતાના અનુભવના આધારે નિર્ણય લેવાનો છે. જ્યારે અહીંયા આપણે આપણી પ્રેક્ટિસના આધારે નિર્ણય લેવાનો છે. સીધે સીધું નહીં આવડી જાય, થોડીક પ્રેક્ટિસ કરશો ત્યાર પછી ખબર પડશે કે ઓકે આને આમ છૂટું પાડી શકાય, આને આમ છૂટું પાડી શકાય. તો થોડીક વાર લાગશે પણ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમે સવાલના જવાબ સરળતાથી આપી શકશો. સરસ મજાનું 150માં ફૂલ થાળી ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ 27 ગુણ્યા 33 પ્લસ 9 એટલે આ થઈ ગયા આપણા 891 પ્લસ 9, 891 પ્લસ 9 એટલે સવાલનો જવાબ મળી ગયો મને 900. બહુ એટલે બહુ સરળ દાખલો છે. અહીંયા કાંઈ કોઈને ન આવડે એવો કંઈ પ્રશ્ન નથી, પણ સમજવા લાયક એક આ સૂત્ર અને બીજું એક ગુણાકાર હતું. ચાલો બીજો દાખલો જોઈ એટલે આપણે થોડોક વધારે અંદાજ આવશે. શું કીધું છે બીજા દાખલામાં મને? કે ભાગાકારમાં ભાજક 157 અને ભાગફળ 59. હું સીધું લખું 157 ગુણ્યા 59 અને શેષ 37 હોય તો હવે મને કહેશે કે મારું ભાજ્ય શું થશે. હવે અહીંયા મારે 157 મેં બે વસ્તુનો ચેન્જ કરેલો છે. અહીંયા 160 હતા ને એનું મેં અહીંયા 157 કરી નાખ્યું અને અહીંયા 60 હતા ને એનું મેં 59 કરી નાખ્યું. મારે દાખલો તો સમજાવવો છે, એ તો મહત્વનો છે, પણ મારે સાથે સાથે ગુણાકાર સમજાવવો છે. ઓકે, આ વસ્તુને હું કઈ રીતે સમજાવી શકું? તો કે જેને જેમ ગણતરી કરવી એમ. ઘણા લોકો કહેશે કે સાહેબ 157 એઝ ઇટ ઇઝ રાખો અને અહીંયા 59 છે ને એટલે કરી નાખો 60 - 1 પ્લસ અહીંયા 37. હું બે રીતે આનો તમને ગુણાકાર કરીને સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો આ 6 વડે ગુણશે એટલે 6 + 42 નો બગડો થઈ જાય, વધી આવી 4, 6 × 5 = 30 ને 4 34 નો ચોગડો, વધી આવી 3, 6 × 1 = 6 ને 3 9, 9420 માઇનસ 157 થઈ જાય પ્લસ અહીંયા થઈ જશે 37. હવે તો કે હું શું કહું છું કે 157 અને 37. હવે અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો. આપણો જૂનો લેક્ચર છે બોર્ડ માસ, સાદુ રૂપની અંદર બોર્ડ માસ સમજાવેલું છે. અહીંયા પહેલા શું થાય તો કે પહેલા સરવાળો થાય એટલે ઘણા છે ને આ બેનો સરવાળો કરી નાખશે.
આ બેનો સરવાળો ન થાય. ખાસ મહત્વની વસ્તુ છે, આ 37 પ્લસ છે પણ 157 માઇનસ છે. એટલે અહીંયા 157 માંથી 37 કાઢવા હોય તો પેલા 7 નીકળી જાય અને પછી 30 નીકળી જાય તો 9420 માંથી હજી મારે 120 બાદ કરવા પડે. એટલે સવાલનો જવાબ મને મળી જશે 9300. આ ખાસ વસ્તુ યાદ રાખજો. અહીંયા જો સરવાળા બાદબાકીમાં ભૂલ કરશો, ઘણા આ બેનો સરવાળો કરી નાખે ને પછી આમાંથી બાદ કરે તો તમને તમારા સવાલનો જવાબ મળશે નહીં. ક્લિયર? હવે અહીંયા મેં 157 કર્યા, જરૂરી નથી એને આમ પણ કરી શકાય. 160 માઇનસ 3 કરી શકો અને 60 માઇનસ 1, આવી રીતે બે જુદા જુદા ભાગ પાડીને પણ તમે કરી શકો છો. 16 છક ને 96 થાય, 9600 થશે. 160 એકા માઇનસ 160 થશે. 6 તેરી 18 માઇનસ 180 થશે અને 3 એકા ને માઇનસ માઇનસ પ્લસ 3 થશે. પ્લસ 137 તો સોરી પ્લસ ખાલી 37 તો આપણા છે જ. હવે શું કરશું તો કે 37 અને 3 એટલે કેટલા થઈ ગયા તો કે 40 થઈ ગયા. 9600 છે માઇનસ 160 માઇનસ 180 માંથી 40 જાય એટલે 140 રહેશે. 160 અને 140 એટલે 300. 9600 માંથી 300 જાય તો આ પણ થઈ જશે 9300. અહીંયા મેં તમને આ સરસ મજાનો દાખલો તો સમજાવ્યો છે પણ સાથે સાથે એ ગુણાકાર કઈ રીતે કરવો ને એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ આ વસ્તુ યાદ રાખી લેજો. ચલો, અહીંયા સીધી આપણે વાત હતી તો સીધી વાત કરી લીધી, પણ ખાસ વસ્તુ કે હવે આ લોકો શું કહેશે કે હવે આ લોકો સૂત્રની અંદરથી મને બધી વસ્તુ નહીં આપે. મને આ લોકો આ દાખલાની અંદર મને ભાજ્ય પૂછ્યું હતું તો બની શકે હવે પછીનો દાખલો છે એમાં ચાલો હું તમને ભાજક આપું અને એ પ્રકારનો દાખલો છે ને એને ગણવાનો પ્રયત્ન કરીએ. શું કીધેલું છે મને ખાસ સમજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો કે મને કીધું છે કે ભાઈ ભાગાકારમાં ભાજક 157 સોરી ઈ ની દેવો પાછો ઓકે ભાજ્ય 4500 ભાગફળ 39 અને શેષ 15. સૂત્ર આપણું આવું છે કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ કરીશ એટલે મને મારું ભાજ્ય મળી જશે. પણ પ્રશ્ન એ છે કે મને ભાજ્ય જેને આપ્યું છે કેટલું આપેલું છે તો કે 4500. ભાગફળ મને આપ્યું છે કેટલું આપ્યું છે 39 અને શેષ મને આપી છે કેટલી આપી છે 15. તો મને કીધું છે કે મારો ભાજક શું થશે. એટલે અહીંયા દાખલામાં માની લો કે ભાજક આપ્યું હોત તો આ બેનો ગુણાકાર કરી એમાં આનો સરવાળો કરી અને મને 4500 મળવાના હતા, પણ ઓલરેડી 4500 આપી દીધા છે અને મને આગળ ભાજક પૂછ્યું તો હું શું કરીશ કે ભાજક ગુણ્યા 39 એઝ ઇટ ઇઝ. 15 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય તો 4500 માંથી હું 15 બાદ કરું તો વધશે ભાજક ગુણ્યા 39 બરાબર 3500 માંથી સોરી 4500 માંથી 15 જાય તો વધશે 4400 ને કેટલા બાકી રહેશે તો કે 85 બાકી રહેશે. મેં શું કર્યું 15 બાદ કરી નાખ્યા. આ ભાજક અહીંયા 39 છે ને અહીંયા ભાગ ગુણાકારમાં છે પણ આ બાજુ આવવા દઉં તો મારે ક્યાં આવવા દેવા પડશે તો કે મારે અહીંયા ભાગાકારની અંદર આવવા દેવા પડશે. ચાલો, તો ગુણાકારની અંદર મેં જેમ તમને સમજાવ્યું હતું કે ગુણાકાર કરવો હોય તો ભાગલા પાડો અને ગણતરી કરો તો સેમ નિયમ લાગુ પડશે કે અહીંયા ભાગાકાર પણ એ જ રીતે થઈ જાય, પણ ભાગલા પાડો અને ભાગાકાર કરો. પણ પ્રશ્ન એ છે કે ગુણાકાર કરવા માટે છૂટા પાડો ને તો સરવાળા બાદબાકી કરવા પડે. જ્યારે આ 4485 ભાગ્યા 39 કરવા સીધા 39 કરો નો પ્રોબ્લેમ, જેને આવડે છે એના માટે કંઈ છે જ નહીં. પણ જેને તકલીફ છે ભાગાકાર સીધો 39 નો ઘડિયો કેમ બોલવો તો 39 એટલે મને ખબર છે હું કેમ લખી શકું તો કે 13 તેરી ને 39, કારણ કે ભાગવા માટે હંમેશા આ રીતની તમારે અહીંયા હું 40 - 1 લખું તો કોઈ એવી રીતે ભાગાકાર થઈ શકે નહીં. મારે જુદું જુદું ભાગવું હોય તો મારે એને ગુણાકાર સ્વરૂપમાં લખવું પડે. એટલે 4485 છે એને 39 વડે સીધું ભાગતા ન આવડે તો અલ્ટરનેટ 13 અને 3 વડે ભાગી શકાય છે. તો હું પેલા 4485 ને 13 વડે ભાગું તો 13 તેરી ને 39 આવશે એટલે કેટલા વધશે 5 વધશે, ઉપરથી 8 ઉતારું છું તો 13 ચોક ને 52 વધશે એટલે 6 ઉતારું છું ને 5 એટલે 13 પંચા ને 65 એટલે 345 ના 3 ભાગ પાડો. 300 ના 3 ભાગ પાડો તો 100, 45 ના 3 ભાગ પાડો તો 15. સવાલનો જવાબ મને મળી ગયો 115. અહીંયા ગણતરી છે ને એ એક શીખવાડવા માટે થોડુંક આ રીતની હું અહીંયા વાત કરું છું. બરાબર, ચાલો
બેસી ગયું મગજમાં? અહીંયા મેં અઘરો દાખલો સમજાવ્યો અને સહેલો દાખલો પાછો ગણાવું છું, એટલે ગણવાનું થાય એટલે એકદમ સરળ થઈ જાય. કેવી રીતે? તો કે ભાજ્ય 3200, સૂત્ર શું છે? તો કે ભાજક ગુણ્યા મને આપેલું છે ભાગફળ પ્લસ અને મને શેષ આપેલી છે અને પછી મારું ભાજ્ય થાય. ભાજ્ય મને કીધું છે 3250, શેષ મને આપેલી છે કેટલી? તો કે શેષ મને આપેલી છે 50 અને જો આ 40 હોય તો મારું ભાજક છે એ શું થશે? મને અહીંયા મળી જશે. શું કરશું અહીંયા? તો કે અહીંયા ભાજક ગુણ્યા 40 લખશું, બરાબર છે? ચાલો 3250 માંથી હું 50 બાદ કરી દઈશ એટલે મને મળશે કેટલા? તો કે 3200. આ 40 અહીંયા ગુણાકારમાં છે, 40 અહીંયા ભાગાકારમાં આવવા દઉં તો 0 0 કેન્સલ થઈ જશે. 4 અઠ્ઠા 32, તો મને મારા ભાજક તરીકે સીધો જવાબ મળી જશે કેટલા? 80. છે ને એકદમ સરળ વસ્તુ, સમજવામાં બહુ સરળ છે, પણ મહત્વની વસ્તુ એ છે કે અહીંયા કયા કયા પ્રકારે જે સવાલ પૂછી શકાય છે એ વસ્તુ મારા માટે મહત્વની છે. મને બે પ્રકારે સવાલ પૂછી શકાય, એક ભાજકનો પૂછી શકાય અને એક મને ભાજ્યનો પૂછી શકાય. અહીંયા 4 દાખલાઓની અંદર મેં તમને બેઝિક વાત કરી કે સૂત્રની અંદર સીધે સીધું મને અહીંયા ફૂલ થાળી 150 રૂપિયામાં જે આપે એ લઈ લેવાનું, વધઘટ છે એ મારે ગોતી લેવાનું. પણ પ્રશ્ન એ છે કે આટલું બધું સરળ રીતે શું એ આપશે? તો કે ના, એ થોડુંક એકબીજા ઉપર થોડુંક ચેન્જીસ કરી અને મને પછી આપવાનો પ્રયત્ન કરશે. ચાલો કેવી રીતે આપે છે, શું આપે છે, પછીનો દાખલો જોઈ અને એ દાખલાઓને ગણતરીની વાત કરીએ. જો 5મો દાખલો મને શું કીધેલું છે? મને કીધું કે ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 20 ગણો છે. ઓકે, સીધું મને અહીંયા ભાજક આપી દીધો નથી. બીજું એ શેષ કરતા, જો ભાગફળ 30 હોય એમાં જ શેષ 10 હોય તો ભાજ્ય શું થશે? પ્રશ્ન એ છે કે એને મને કીધું છે કે ભાજક છે ને એ ભાગફળ કરતા 20 ગણો છે. હવે મને કન્ડિશન આપી છે, ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? એક કન્ડિશન આપી કે આ ભાજક છે ને આ ભાગફળ કરતા 20 ગણો છે. જો આ 1 હોય ને તો આ 20 થવા જોઈએ, એવું મને એને કીધું છે. તો હું શું કહું? અહીંયા એને મને સીધે સીધું કહી જ દીધું છે કે અહીંયા ભાગફળ છે ને એ કેટલું 30 આપેલું છે. ચલો આ ભાગફળ અહીંયા મને 30 આપેલું છે તો મને સીધે સીધી ખબર પડી જાય કે ભાગફળ કરતા તો ભાજક 20 ગણો છે, એટલે 30 ગુણ્યા જો હું 20 કરું તો 30 ગુણ્યા 20 કરું એટલે અહીંયા મને ભાજક તરીકે તો સીધે સીધા કેટલા મળી જશે? તો કે 600 મળી જશે. તો મારા સૂત્રની અંદર હતું શું? તો કે મારા સૂત્રની અંદર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ આટલી વસ્તુ હોય તો મને મારું ભાજ્ય મળી જાય. ચાલો ભાજક મને મળી ગયો. હા, કેટલો? તો કે ભાજક મને 600 મળી ગયો. બીજું ભાગફળ, તો કે ભાગફળ તો એને મને 30 આપેલું હતું. બીજું એને મને શેષ 10 પણ આપેલી છે. આ જે 600 આગલા દાખલામાં સીધે સીધા આપી દીધા હતા એની જગ્યાએ એક કન્ડિશન તરીકે આપ્યા કે એ જે ભાજક છે એ ભાગફળ કરતા 20 ગણા હોવા જોઈએ. એ 20 ગણા કરી અને પછી લખવાના છે. એટલે 600 ગુણ્યા 30 એટલે 6, જો 6 તેરીને 18, પછી 1 2 અને 3, 2 આ અને 1 આ, 3 0 પ્લસ 10 એટલે થાય 18,010. પણ 18,010 લખવામાં 18 0 10 લખજો. ઘણા બધા અહીંયા જુદી જુદી પ્રકારે લખતા હોય છે, ખબર ન પડે. ઘણા 1810 ટીક કરી નાખે. ઓપ્શન આવા જ આપો, 18,010. આવું કોઈ કરતા નહીં. હા, સાહેબે કીધું 18,010 એટલે 18,010. ના હો ભાઈ, મજાક કરું છું, આવું કઈ હોય નહીં. ચાલો ક્લિયર? તો સીધે સીધું નો આપી દીધું અને એકાદા બીજા ઉપર એને ડિપેન્ડન્ટ આપ્યું, નો પ્રોબ્લેમ. જેના ડિપેન્ડન્ટ આપ્યું એના કરતા જેટલા ગણા કરવાનું કીધું એટલા કરી લેશું. ક્લિયર? ચાલો જોઈએ આગળ. પછીના દાખલામાં શું કીધું છે? બહુ મસ્ત મજાના દાખલાઓ હવે આગળ આવતા જ રહેશે. ચાલો, મને કીધું છે કે ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 20 ગણો છે. લે, અહીં જ કેમ આવે છે? સોરી હો, એક મિનિટ. ભાગાકારમાં ભાજક કરતા ભાગફળ 20 ગણો, ભાગફળ 30 ઈની જ છે. ચાલો હવે એક દાખલો ટૂંકમાં દેવાનો હતો પણ કોપી પેસ્ટ કરતા રહી ગયો છે, કાંઈ વાંધો નહીં. ચાલો સીધો આ ગણીએ, નો પ્રોબ્લેમ.
ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 12 ગણો અને શેષ કરતા 5 ગણો છે. ટૂંકમાં આગલા દાખલામાં એવું સમજાવવા માંગતો હતો કે એક કન્ડિશન આપી હતી, અહીંયા એક નહીં, અહીંયા કેટલી કન્ડિશન આપી છે મને? 2. શું કન્ડિશન છે? જો કન્ડિશન આવી છે કે ભાજક છે ને એ ભાજક છે એ ભાગફળ કરતા 20 ગણો છે. ચલો માની લો કે સોરી 12 ગણો છે. આ એક છે ને તો આ એના કરતા 12 ગણો છે. પણ આ એક કન્ડિશન નહીં અને બીજી કન્ડિશન આપી અને શેષ કરતા 5 ગણો. હવે પ્રશ્ન એ થાય કે અને શેષ કરતા 5 ગણો કોણ છે ભાઈ? તો યાદ રાખજો, ગમે ત્યારે અનેથી વાક્ય જોડાય તો એ વાત પેલા જે વ્યક્તિની થતી હોય ને એ જ વ્યક્તિની થાય. એટલે અહીંયા જો વાત હાલતી હોય ને તો આ વાત કોની હાલે છે ભાઈ? તો કે વાત તો ભેગી ભેગી ભાજકની જ હાલે છે. આ ભાજક છે ને એ ભાગફળ કરતા 12 ગણો અને આ જ ભાજક છે એ શેષ કરતા કેટલો છે? તો કે 5 ગણો છે. મને 2 કન્ડિશન આપી. હવે પ્રશ્ન એ છે મારી પાસે 3 વસ્તુ થઈ, ભાજક ભાગફળ. અહીંયા ભાજક શેષ એટલે ભાજક ભાગફળ ને શેષ 3 વસ્તુ થઈ. તો 3 માંથી મને કંઈક તો આપેલું હોવું જોઈએ. તો એને મને આપેલું જ છે, શેષ છે એ કેટલી છે? 48 છે. તો જો શેષ 48 હોય તો ભાજક મળી જાય 48 કરતા 5 ગણો એટલે 4 પંચા 20, 8 પંચા ઠીક છે ને, 4 પંચા 20, 200, 8 પંચા 40, 48 પંચા કેટલા થઈ ગયા? 240. મને ભાજક 240 મળી ગયો. મને ભાજક 240 મળી ગયો એટલે ભાજક અહીંયા મૂકી શકાય 240 ની જગ્યાએ? તો કે હા મૂકી શકાય. તો મને ભાગફળ મળી જાય? તો કે હા. આના કરતા 12 ગણું હોય તો આના કરતા 12 ગણું કોના 12 ગણું થાય ભાઈ? તો કે 240 ભાગ્યા 12 કરો, 12 દૂને 24 એટલે મને ભાગફળ તરીકે પણ કેટલા મળી ગયા? તો કે મને ભાગફળ તરીકે પણ મને 20 મળી ગયા. ચાલો સૂત્રમાં મૂકીએ. સૂત્ર શું છે? તો કે ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ બરાબર મારું શું થઈ જશે? ભાજ્ય. ચાલો ભાજક કેટલું મળ્યું? તો કે ભાજક 240 મળી ગયો મને. ભાગફળ કેટલું મળ્યું? ભાગફળ મને 20 મળી ગયું. શેષ મને કેટલી આપેલી છે? તો કે શેષ મને 48 આપેલી છે. 240 ગુણ્યા 20 4800 આપેલા છે પ્લસ 48 એટલે સવારનો જવાબ થઈ જશે 4848. ક્લિયર છે? બહુ સરસ મજાનો દાખલો. એક જ મિનિટ, એની ડાઉટ નહીં ને? ચાલો તો બહુ મસ્ત મજાનો દાખલો હતો ને. 2 કન્ડિશન હતી, ભાજક શેષ કરતા 5 ગણો અને ભાગફળ કરતા 12 ગણો. શેષ 48, 5 ગણો એટલે 240. આ એક એના કરતા 12 ગણો એટલે 240 ભાગ્યા 12 એટલે 20. સૂત્રની અંદર મૂકી દો એટલે સહેલાઈથી તમારો સવાલનો જવાબ મળી જશે. ચાલો હજી એક દાખલો પ્રયત્ન કરીએ. એક દાખલામાં સાહેબ આપને કઈ હોય નહીં. ચાલો 8મો દાખલો સરસ મજાનો. શું છે? ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 15 ગણો. ચાલો આ ભાજક અને આ ભાગફળ. ભાજક ભાગફળ કરતા 15 ગણો અને શેષ કરતા, ઓકે અને એટલે કોણ? તો કે ભાજક શેષ કરતા કેટલા ગણો છે ભાઈ? તો કે 9 ગણો છે. જો શેષ 40 હોય, આ 40 છે તો આ કેટલા? તો કે સાહેબ 9 ચોક ને 36 કેટલા મળી ગયા? 360. અને જો આ 360 હોય તો આ મને કેટલા મળશે? તો કે 360 ભાગ્યા 15 એટલે 15 દૂને 30 અને 15 ચોક ને 60 એટલે આ કેટલા મળી જશે મને? 24. ચાલો સૂત્ર લખવાની જરૂર નથી, હવે હું સીધે સીધું મૂકું છું. બરાબર છે? લખું છું. શું લખું? ભાજક કેટલો મળ્યો મને? તો કે 360 મળ્યો ગુણ્યા ભાગફળ કેટલું મળ્યું? તો કે મને 24 મળ્યું. આ બેનો ગુણાકાર કરીએ પ્લસ શેષ મને કેટલી આપેલી છે? તો કે શેષ ઓલરેડી મને એને કેટલી આપેલી છે? તો કે 40 આપેલી છે. હવે 360 ગુણ્યા 24 કરવાના છે. ભાગલા પાડો અને ગણતરી કરો. 360 ગુણ્યા 10 કરું એટલે થાય 3600. 360 ગુણ્યા બીજા 10 કરું એટલે થાય બીજા 3600. 360 ગુણ્યા મારે 4 કરવાના છે તો 360 ગુણ્યા હું 2 કરું થાય 720. તો 720 ને 720 એટલે થાય 1440. તો આનો સરવાળો કરી દો. મેં શું કર્યું? જે 24 હતા ને એના ભાગ કરી દીધા. પેલા ગુણ્યા 10 કર્યા એટલે 3600, બીજા ગુણ્યા 10 કર્યા એટલે બીજા 3600 અને ગુણ્યા 4 કરવાના છે. ગુણ્યા 4 ગુણ્યા 360 છે, ગુણ્યા 2 કરું એટલે ડબલ થયા
720 થયા, 36 દુને 72, 720, 720 ના ડબલ એટલે 1440. એટલે આ ટોટલ થઈ ગયા 0, 4, 6 ને 4 10 ને 6 16 નો છગડો, વધી 1, 3, 6, 7 ને 8, 8640 પ્લસ મારી શેષ 40 એટલે 8680. આ મને મારા સવાલનો જવાબ મળી ગયો. બહુ સરળ છે. મેઇન વસ્તુ સૂત્ર આવડવું જોઈએ અને જે બે કન્ડિશન આપી છે એ બે કન્ડિશન આધારિત મને દાખલાઓ મને ગણતા આવડવા જોઈએ. ચાલો, બે મેં ગણ્યા, એક તમારા માટે સ્પેશિયલ આ વખતે તો રાખ્યો જ છે, બરાબર. ચાલો, હોમવર્કમાં ગણવાનો છે, સવાલનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ભૂલ્યા વગર ખાસ ગણજો તો મને ખ્યાલ આવશે કે અહીંયા સુધી જે કાંઈ પણ દાખલાઓ ગણેલા છે એની અંદર તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો. ચાલો, હવે આપણે આગળ શું વાત કરવાની છે? તો કે આગળ હવે આપણે વાત કરવાની છે કેના વિશેની? તો કે ભાઈ આગળ આપણે વાત કરવાની છે, દાખલો બતાવું એટલે તમને અંદાજ આવી જાય કે સાહેબ આવા દાખલા પૂછાય તો હું હેરાન થઈ જાઉં. કેમ? તો કે મને આવો દાખલો પૂછ્યો કે ભાગાકારમાં કોઈ એક સંખ્યાને 7 વડે ભાગતા શેષ 6 વધે. એટલે ઘણાય કરશે કોઈ એક સંખ્યાને 7 વડે ભાગો તો 6 શેષ વધે, એ જ સંખ્યાના વર્ગને 7 વડે ભાગો. હવે સંખ્યા તો છે નહીં તો એનો વર્ગ ક્યાં જ કરવા જાવ? એટલે ધારો કે આ x છે તો આ ઉપરના y છે અને પછી આ દાખલો આપણા હાથમાંથી જાય છે ના. બહુ સરસ મજાના નિયમ છે. એ નિયમ જો તમને ખ્યાલ હોય તો તમે સરળતાથી આ દાખલાના જવાબ આપી શકો. શું નિયમ છે સમજીએ. પહેલા તમને વંચાવું છું નિયમ, એટલે તમને પરફેક્ટ એના વિશેનો ખ્યાલ આવી જશે. ચાલો, નિયમ મને શું કહે છે? નિયમ નંબર પહેલો, આ શેષ છે એ હંમેશા ભાજક કરતા કેવી હોવી જોઈએ? તો કે શેષ હંમેશા ભાજક કરતા નાની હોવી જોઈએ. બીજું, જે ફેરફાર ભાજ્ય સાથે થાય એ જ ફેરફાર શેષ સાથે કરવા. જે ફેરફાર ભાજ્ય હારે કરવાનો કીધો હોય એ બધોય ફેરફાર કોની હારે કરવાનો? તો કે શેષ સાથે. સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય, જે ફેરફાર કરવાનો કે ફેરફાર. પણ ક્યારે? તો કે એ નિયમ છે કે ભાજ્ય આપેલ ન હોય ત્યારે. તમે નિયમ વાંચી લ્યો એકવાર, એવું લાગે તો બુકમાં લખી લ્યો. હું તમને માની લો કે નિયમ વાંચીને મને પણ ખબર છે કે તમને ઘણું બધું નહીં પણ સમજાય, પણ હું તમને દાખલાઓ છે ને પ્રેક્ટિકલ કરીને સમજાવીશ ને એટલે તમને પરફેક્ટ રીતે સમજાઈ જશે. ચાલો, બીજો નિયમ એમ કહે છે કે જો કોઈ ભાજ્યને કોઈ ભાજક વડે ભાગી શકાય તો એ જ ભાજ્યને ભાજકના અવયવ વડે પણ ભાગી શકાય. મને ખબર છે નિયમ આમાં નહીં સમજાય. હવે હું તમને દાખલા ઉપર લઈ જાઉં અને જે દાખલા ઉપર લઈ જાઉં છું એ દાખલા ઉપર સચોટ નિયમ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જોજો. ચાલો, મને અહીંયા કીધું છે કે ભાઈ હું તમને પરફેક્ટ સમજાવું. નિયમ નંબર પહેલો નિયમ તમારે સર્વસ્વ છે, યાદ રાખી લેવાનો. જે કાંઈ શેષ છે ને એ હંમેશા ભાજક કરતા નાની જ હોવી જોઈએ ગમે ત્યારે. હવે નિયમ સમજાવું. દાખલા તરીકે હું તમને એમ કહું કે હું અહીંયા રાખું છું 14 અને હું અહીંયા ભાગું છું કેટલા વડે? તો કે 5 વડે. આ 14 ને 5 વડે ભાગો એટલે થાય 5 દુ ને 10. કેટલી શેષ વધશે? તો કે 4. હવે હું એમ કહું છું કે આ 14 નો વર્ગ કરો. 14 નો વર્ગ કરશો એટલે થશે 196. અને હવે એને 5 વડે ભાગો તો આ થાય 5 તેરી 15, 4 વૈધા, ઉપરથી ઉતાર્યો છગડો, 5 નવા 45. તો હવે કેટલી શેષ વધી? 1. કોઈ સંખ્યાને 5 વડે ભાગો તો 4 શેષ વધે છે. એ સંખ્યાના વર્ગને જો 5 વડે ભાગો તો 1 શેષ વધવી જોઈએ. પણ પ્રશ્ન એ છે સંખ્યા આપેલી છે એટલે એક પણ મારા અહીંયા ઇસ્યુ થતો નથી. પણ આ જ દાખલો પૂછાય, કોઈ એક સંખ્યાને 5 વડે ભાગો તો 4 શેષ વધે, તો એ જ સંખ્યાના વર્ગને 5 વડે ભાગો તો કેટલી શેષ વધે? એટલે આપણો નિયમ એવું કહે છે કે જે કાંઈ પણ ફેરફાર ભાજ્ય સાથે થાય. આ ભાજ્ય સાથે શું ફેરફાર થયો ભાઈ? તો કે ભાજ્ય સાથે વર્ગ કરવામાં આવ્યો. તો કે જે ફેરફાર ભાજ્ય સાથે થાય એ જ ફેરફાર શેષ સાથે પણ કરવા. એટલે અહીંયા 4 છે ને તો 4 નો વર્ગ કરવો એટલે ચોકે ચોકે ને કેટલા થઈ જશે? તો કે 16 થઈ જશે. પણ આ ક્યારે કરવાનું? તો કે અહીંયા આ 14 છે એ ભાજ્ય તરીકે મને આપેલું હોવું જોઈએ નહીં. જો અહીંયા મેં જે દાખલાની બનાવટ કરી એમાં તમને ભાજ્ય આપ્યો નથી.
તો જ્યારે અહીંયા ભાજ્ય તરીકે કંઈ નથી આપતા અને એનો ફેરફાર કરવાનો કે ત્યારે જે ફેરફાર ભાજ્ય સાથે થાય એ જ ફેરફાર એના શેષ સાથે કરવો. 4 નો વર્ગ કરું તો 16 થાય. પાછો સવાલ એ થાય, શું મારો જવાબ 16 છે? તો કે ના, મારો જવાબ 16 નથી. શું કામ? શેષ છે એ હંમેશા ભાજક કરતા નાની હોવી જોઈએ. એટલે અહીંયા થઈ જશે 5 તેરી 15. સવાલનો જવાબ મને કેટલો મળી જશે? 1. આ 14 હતા તોય મને છેલ્લે જવાબ તરીકે 1 મળ્યો, કારણ કે એનો વર્ગ કર્યો. અને અહીંયા 14 નથી તોય પણ છેલ્લે મને જવાબ તરીકે 1 મળ્યો, કારણ મને શેષનો નિયમ ખબર હોવી જોઈએ. જો તમને અહીંયા નિયમ નહીં આવડે તો દાખલા નહીં આવડે. નિયમ વગર આ વસ્તુ તમને આવડવાની છે નહીં. જોઈએ હવે જે આપણો ઓરિજિનલ દાખલો છે એ કોઈ એક સંખ્યાને 7 વડે ભાગતા શેષ તરીકે 6 વધે છે, તો તે જ સંખ્યાના વર્ગને 7 વડે ભાગતા સંખ્યા નથી એટલે શેષ છે એનો વર્ગ કરવાનો. 6 નો વર્ગ કરો એટલે 36 થશે. 7 પંચાને 35. કેટલી શેષ મળી? 1. આ શેષ છે એ થઈ ગઈ મારા સવાલનો જવાબ. ચાલો, કોઈ ન કહેતા સાહેબ દરેક વખતે એક જ જવાબ મળે. ના, એવું ન હોય. સદનસીબે અહીંયા એક જવાબ મળ્યો. હાલો જોઈએ બીજો દાખલો, એટલે આપણે આઈડિયા આવી જશે. બીજા દાખલામાં આપણે શું કીધું છે? 11મો દાખલો. ભાગાકારમાં કોઈ એક સંખ્યાને 5 વડે ભાગતા 3 શેષ વધે. ચાલો, 5 વડે ભાગતા કેટલી શેષ વધે? 3 શેષ વધે. તો એ જ સંખ્યાના ઘનને, ઓકે, એ સંખ્યા છે નહીં એટલે 3 નો ઘન કરો. 3 નો ઘન કરો એટલે 27 થઈ જશે. તો અહીંયા 25 ને 25 થઈ જાય, કારણ કે શેષ છે એ ભાજક કરતા નાની હોવી જોઈએ. સવાલનો જવાબ મને મળી જશે 2. તો આ થઈ ગયો મારા સવાલનો જવાબ. ક્લિયર? આટલું સહેલું છે. બોલો, કાંઈ ડાઉટ? ચાલો, તો આ પહેલો નિયમ હતો, એના વિશે સમજ્યા કે ભાઈ જે કાંઈ પણ ફેરફાર ભાજ્ય સાથે થાય એ તમામ ફેરફાર શેષ સાથે કરવા. પણ આગળ વધીએ બીજા નિયમ સાથે. બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એવું કહે છે, જો કોઈ એક સંખ્યાને તમે કોઈ ભાજક વડે ભાગી શકો તો એ જ સંખ્યાના તમામ અવયવો વડે પણ ઓલી સંખ્યાને ભાગી શકાય. કેવી રીતે સમજાવું છું? અહીંયા મને દાખલો આપેલો છે કે દાખલો ઘડીક વાર ભૂલી જાઓ. દાખલા તરીકે મને એમ કીધું કે અહીંયા અમે લખ્યા છે 30 અને આ 30 ને 15 વડે ભાગવાના છે. સમજાવું, આ 30 ને 15 વડે ભાગવાના છે તો મને ખબર છે 15 દૂને 30 થાય, શેષ કેટલી વધી? 0. તો જો હું 30 ને 15 વડે ભાગી શકું તો હું 30 ને 15 ના અવયવો, 15 ના અવયવ કોણ ભાઈ? તો કે 3 15 ના અવયવ છે અને 5 પણ 15 ના અવયવ છે. આ 30 ને 15 વડે ભાગી શકાય તો આ 30 ને 3 અને 30 ને 5 આ બે વડે ભાગી શકાય. પણ પ્રશ્નો શેષનો છે. 3 દાન 30 કરી નાખું, 5 6 30 કરી નાખું. પણ સવાલ એ છે કે અહીંયા 30 ની જગ્યાએ માની લો કે 36 છે, તો 15 દૂને 30 થશે, તો શેષ કેટલી બાકી રહેશે? 6. તો સવાલ શું થઈ ગયો? તો કે સવાલ એવો થઈ ગયો, કોઈ એક સંખ્યાને કોઈ એક ભાજક વડે ભાગતા 6 શેષ વધે છે. એટલે હું આમ કહું કે 15 વડે ભાગતા 6 શેષ વધે છે. તો પ્રશ્ન એ થાય કે 15 વડે ભાગતા 6 શેષ વધે, આ 30 તો આ બધાય વડે નીકળી જાય. તો પ્રશ્ન એ થાય આ 3 વડે ભાગો તોય 6 શેષ વધે, આ 5 વડે ભાગો તોય કેટલી શેષ વધે? 6 શેષ. અહીંયા 0 0 0 વધતા હતા તો અહીંયા 6 6 ને 6 વધે છે. પણ અહીંયા મારા સવાલનો જવાબ 6 છે એ સાચો છે. પણ શું અહીંયા મારા સવાલનો જવાબ 6 થશે? તો કે ના. શેષ છે એ ભાજક કરતા નાની હોવી જોઈએ. 3 દૂને 6 થાય એટલે શેષ કેટલી આવશે? 0. જો 36 ભાગ્યા 3 કરો એટલે 12 તેરી 36, 0. પણ અહીંયા શું થશે? અહીંયા પણ શેષ ભાજક કરતા નાની હોવી જોઈએ. 5 એકાને 5 એટલે અહીંયા મારા સવાલનો જવાબ શું થઈ જશે? 1. જો 36 ભાગ્યા 5 કરો એટલે 5 છકને 5 સત્તાને 35, કેટલી શેષ વધી? 1. તો સમજવાનું એ છે કે કોઈ એક ભાજક વડે કોઈ એક ભાજ્યને ભાગતા જેટલી શેષ વધે છે એટલી જ શેષ એ ભાજકના અવયવો વડે ભાગો ને તો પણ વધવી જ જોઈએ. તો આ જે છે એ આ આપણો કન્સેપ્ટ છે. હવે આપણે આ કન્સેપ્ટ ઉપર આપણો દાખલો ભણીએ. શું કીધેલું છે મને દાખલામાં? કે કોઈ એક સંખ્યાને 18 વડે ભાગો ને તો 15 શેષ વધે છે. તો એ જ સંખ્યાને 6 વડે ભાગો તો કેટલી શેષ વધે? ઓકે, અહીંયા એક બીજી પણ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો તમને કાંઈ ન સમજાય, આ છે આનો અવયવ છે કે નહીં, આવી માથાકૂટ નથી કરવી, તો કંઈ કરવાનું નહીં.
પેલા આપણે નિયમ પ્રમાણે સમજીએ. જો નિયમ પ્રમાણે શું કામ સમજાવું છું, નિયમ પ્રમાણે સહેલું પડે. અહીંયા 18 આ 6 આનો અવયવ છે ને તો અહીંયા સીધા 15 જ લખવાના, એટલે 6 દુને 12 થઈ જશે. કેટલી શેષ બાકી રહેશે? અહીંયા 3 શેષ બાકી રહેશે. ઓકે, નકર શું કરવાનું તો કે 18 + 15 કરો એટલે કેટલા થઈ ગયા? 33, અને 33 ભાગ્યા 6 કરો, 6 પંચાને 30, તો પણ કેટલી શેષ મળશે? 3 શેષ મળશે. તમે બે નિયમનો ઉપયોગ કરી શકો છો, પણ જો આ એનો અવયવ હોય ને તો બહુ સરળ રહે, સીધે સીધું આ લખી શકાય. એટલા માટે આટલું થોડુંક યાદ રાખશો તો વધારે તમને ફાયદાકારક રહેશે. ચાલો આપણે બે રીતે બે દાખલા ગણશું એટલે ખબર પડી જાય કે કયો દાખલો છે એ આપણા માટે સહેલો છે. કોઈ એક સંખ્યાને 65 વડે ભાગતા કેટલી શેષ મળે છે તો કે 43 શેષ મળે છે. એ જ સંખ્યાને 13 વડે ભાગો, 13 પંચા 65 થાય. હા, એનો અવયવ છે તો શું થઈ જાય? 13 તેરી 39. કેટલી શેષ બાકી રહેશે તો કે 4 શેષ. હવે પ્રશ્ન શું થાય? નકર મારે કરવું પડે 65 + 43. આજે 65 અને 43 એનો સરવાળો કરવો પડશે. એટલે આ થાય 5 ને 3 8, 108. હવે 108 ભાગ્યા મારે 13 તો કરવાના જ ને પાછા, તો 13 8 ને 104 થઈ જશે. તો પણ સવાલના જવાબ તરીકે કેટલી શેષ બાકી રહેશે તો કે 4 બાકી રહેશે. જો એનો અવયવ છે તો ગણતરીમાં એકદમ તમને સરળ થઈ જશે. બેઠે બેઠો સવાલ આપણી પરીક્ષામાં જે કહેવાય ને કે હમણાં લેવાયેલી કૃષિ અને તલાટીની પરીક્ષામાં પૂછાયેલો છે. આગળ વધીએ, જોઈએ નવો સવાલ. ઘણા બધાને પાછો આમાં ઇસ્યુ થઈ જાય. ભાગાકારમાં કોઈ એક સંખ્યાને 119 વડે ભાગતા 19 શેષ વધે તો 17 વડે ભાગતા. ઓકે, 119 વડે ભાગતા 19 શેષ વધે તો 17 વડે ભાગતા કેટલી શેષ વધે? હવે મને ખબર જ છે 17 + 7 119 થાય, તો સીધા અહીંયા 19 લખી શકાય. 17 × 1 = 17. કેટલી શેષ આવી? 2 શેષ આવી. જો તમે ઘરે ટ્રાય કરી લેજો એકવાર. 119 + 19 એટલે 138. તોય 17 નો ઘડિયો તો બોલવાનો જ છે પાછો, એના વગર તો હાલશે જ નહીં. બરાબર છે? તો ખાસ આ જે છે એનો અવયવ હોય ને તો આપણા માટે બહુ એટલે બહુ સરળ થઈ જાય. પણ પ્રશ્ન ક્યાં આવીને અટકે છે તો કે પ્રશ્ન અહીંયા આવીને અટકે છે કે ભાગાકારમાં કોઈ એક સંખ્યાને 20 વડે ભાગી શકાય અને 20 વડે ભાગતા શેષ તરીકે 15 વધે, અને એ જ સંખ્યાને જો 8 વડે ભાગવાનું કીધું. હવે 8 છે એ 20 નો અવયવ નથી, તો અહીંયા કરો ને ભાઈ, આ બંનેનો સરવાળો કેટલા થઈ જશે ભાઈ તો કે 35. કઈ વાંધો નહીં, 8 ચોક ને 32. કેટલી શેષ વધી તો કે 3 શેષ છે એ વધશે. કારણ આ 8 છે એ આનો અવયવ નથી, એટલે આ બેનો સરવાળો 35. 8 ચોક ને 32. કેટલી વધી તો કે 3. અવયવ નથી ત્યારે તમે કરી શકો છો સરવાળો, પણ અવયવ હોય તો ફરજિયાત અવયવનો ઉપયોગ કરો તો સહેલું પડશે. ક્લિયર? પણ ખરેખર આ જે રીત છે એ રીત સાચી ન કહી શકાય. કારણ તો કે પ્રશ્ન એ છે કે આનો મતલબ એવો થાય કે મેં અહીંયા 20 × 20 કર્યું હોય અને તો અહીંયા 35 આવ્યા હોય એટલે માટે મેં અહીંયા 35 લખ્યા છે. પણ શું હું 20 દુને 40 કરું તો મને 3 જવાબ મળે? ન મળે. એટલે આ દાખલા છે એને હું મારી ભાષામાં અપવાદ સ્વરૂપના દાખલા કહી શકું છું. પણ પ્રશ્ન એ છે કે અપવાદના સ્વરૂપના દાખલાઓના આધારે જ આગળ એક નવો કન્સેપ્ટ શીખવાનો છે. ચાલો જોઈએ 16મો. ક્રમશઃ ભાગાકાર આધારિત દાખલાઓ પૂછાય. ઘણા બધા લોકોને તો આ કન્સેપ્ટ ન સમજાય એટલે સવાલનો જવાબ કેમ આપે છે ને એ હું તમને પહેલા કહી દઉં. સવાલ આવો છે કે ભાગાકારમાં કોઈ એક સંખ્યાને ક્રમશઃ 4 અને 5 વડે ભાગતા શેષ તરીકે 3 અને 4 અને 5 વડે ભાગવો ને તો 3 અને 2 મળે. તો પૂછ્યું છે કે તો 5 અને 4 વડે ભાગો તો કહેશે જવાબ 2 અને 3 મળે. મેં આંકડા બદલાવી દીધા એટલે એને શેષે બદલાવી દીધી. ના, આવું હાલે નહીં. અહીંયા આખો કન્સેપ્ટ સમજવો પડે. શું કન્સેપ્ટ છે તો કે પ્રશ્ન એવો છે કે કોઈ એક સંખ્યા લઉં છું, દાખલા હું એપ્રોક્સ લઉં છું, બહુ અને આઈડિયા નથી. બરાબર? માની લો કે મેં અહીંયા 20 લીધા છે. આપણે 3 શેષ વધારવી છે ને એટલે માની લો કે 23 લઉં છું. હાલો ને, થઈ જશે, નહીં વાંધો આવે. હું 23 લઉં છું. આ 23 ને હું 4 વડે ભાગું છું. પેલા 4 વડે ભાગવાનું છે. તો 23 ને જો હું 4 વડે ભાગું છું તો 4 પંચા ને 20 થઈ જશે. એટલે કેટલી શેષ બાકી રહેશે તો કે 3 શેષ બાકી રહેશે. સમજો, આ સમજવા માટે છે ખાલી. આ દાખલો નથી ગણતા આપણે, હું એમને સમજાવું છું. પછી
તો કે હવે ક્રમશઃનો મતલબ શું થાય? તો કે હંમેશા ક્રમશઃનો મતલબ થાય કે 23 ને 4 વડે ભાગી લીધા ને એટલે શેષ 3 વધી અને મારું ફળ સ્વરૂપ શું મળ્યું? તો કે ફળ સ્વરૂપ મને 5 મળ્યું. એને ભાગફળ કહેવાય. જો મારે નેક્સ્ટ ભાગાકાર આ ભાગાકાર સાથે જોડવો હોય તો હવે મારા માટે આ 3 અને આ 4 કરતા હવે મારા માટે મહત્વનું છે આ જે શેષ છે ને આ જે ભાગફળ છે ને એ મહત્વનું છે. એટલે હંમેશા એક ભાગાકારનું જે ભાગફળ છે એ આગળના ક્રમશઃ ભાગાકારમાં લેવું હોય ને તો એ બીજા ભાગાકારનું ભાજ્ય બની જશે. અને માની લો કે મને એમ કીધું છે કે હવે આને 2 વડે ભાગવાનું છે, તો કોઈ સંખ્યા 2 ને આપણે 5 જ રાખીએ ને, આપણે એવું શું કામ કરવું છે? આપણે હવે આને 5 વડે ભાગવાનું છે, તો 5 એકાને 5 થઈ જશે, તો જવાબ આવ્યો મારો 0. કોઈ એક સંખ્યા હતી એને 4 વડે ભાગ્યું તો 3 શેષ મળી, પછી પાછું એનો જે ભાગફળ મળ્યું એને 5 વડે ભાગ્યું તો 0 શેષ મળી. હવે હું અદલા બદલી કરું છું. અદલા બદલી એટલે તો કે હું 23 ને હું પેલા 5 વડે ભાગું એટલે 5 ચોકને 20 થાય એટલે જવાબ 3 મળે છે. અને હવે આ 4 અહીંયા ઉતારું અને 4 ને 4 વડે ભાગું છું તો 4 એકાને 4 થાય એટલે જવાબ 0 મળે છે. પેલા 5 વડે ભાગ્યા, 5 ચોક 20, 3 શેષ મળી. ઓકે, પછી 4 ઉતાર્યા, 4 વડે ભાગ્યા 4. તો અહીંયા જુઓ આ દાખલામાં ઈ ને ઈ શેષ રહી. આ દાખલામાં કઈ બહુ શેષ બદલતી નથી. પણ મારા માટે સવાલ ઈ છે કે આ 23 તો હું ઘરેથી લઈ આવ્યો હતો ને, મેં ગોઈતા હતા, તમને તો આપેલા નથી અને તમારે આ દાખલા ઉપરથી આ દાખલો જોઈશે, તો શું જવાબ ઈ ની ટીક કરી નાખશો કે અહીંયા 3 2 થાય તો પાછો જવાબ 3 2 જ આવે? તો કે ના. તો કે આ જે દાખલો છે આ 23 નથી આપેલા, એટલા માટે મારે અહીંયા ગણતરીની શરૂઆત કરવી પડે. જોજો કઈ રીતે દાખલાની શરૂઆત કરવી પડે. તો કે માની લો કે મને એમ કીધું હોય કે કોઈ એક દાખલાને ક્રમશઃ 4 અને 5 વડે ભાગવામાં આવે છે અને 4 અને 5 વડે ભાગતા 3 અને 2 શેષ મળે છે. શું કીધું? 3 અને 2 શેષ મળે. હવે પ્રશ્ન એ છે આવા દાખલાની શરૂઆત અહીંયા છેલ્લેથી કરવાની. કેમ છેલ્લેથી? તો કે અહીંયાથી લેવાનું કે મેં 5 એકાને તો 5 કર્યા હશે. આખું સમજજો તો પરફેક્ટ રીતે સમજાઈ જશે. મેં 5 એકાને 5 કર્યા હોય તો અહીંયા ઉપર કેટલા લખ્યા હોય તો એમાંથી 5 બાદ કરું તો 2 મળે. તો કે સાહેબ ઉપર 7 લખેલા હોવા જોઈએ. આ 7 છે હું ક્યાંથી લેવો હોય? તો કે આગલા ભાગફળ છે એ આગલા ભાગફળ હોય એનામાંથી હું 7 લઈ આવ્યો હોઈશ. હવે તો કે 4 સત્તાને મેં અહીંયા 28 લખ્યા હશે, ઉપર કેટલા હોય તો મને અહીંયા 3 મળે? તો કે સાહેબ અહીંયા ઉપર 31 હોય ને તો મને અહીંયા શેષ તરીકે 3 મળે. તો આ પેલા સવાલનો જવાબ થયો. પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય નાનામાં નાનો ભાજ્ય જણાવો. શું પૂછાય મને? નાનામાં નાનો ભાજ્ય. નાનામાં નાનો ભાજ્ય કયો આવશે? તો કે 31. અને હવે આ જે 31 આવ્યા છે આ 31 ને પેલા 5 વડે ભાગવાના છે એટલે 5 6 ને 30 થશે એટલે 1 શેષ મળશે. અને જે ભાગફળ 6 આવ્યું છે એને હવે 4 વડે ભાગવાના એટલે 4 એકાને 4 થશે એટલે 2 શેષ મળશે. તો મારો સવાલ હતો કે કોઈ એક સંખ્યાને 4 અને 5 વડે ભાગવામાં આવે તો 3 અને 2 શેષ મળે છે, તો એ જ સંખ્યાને 5 અને 4 વડે ભાગવામાં આવે તો જવાબ તરીકે મને 1 અને 2 શેષ મળે છે. તો આ કન્સેપ્ટના આધારે આ રીતે આપણે દાખલાઓ આગળ ભણવાના છે. બીજું ઘણી બધી વખત માની લો કે આ 2 છે, આ 3 સ્ટેપ સુધી ચાલતું હોય તો આખો દાખલો ગણવો જરૂરી નથી. ઘણી બધી વખત નાનામાં નાનો ભાજ્ય છે ને એના બેઝ ઉપર પણ મને ઘણી બધી વખત દાખલાઓ પૂછાતા હોય છે. જોઈએ આગળ એક દાખલો એટલે વધારે થોડોક આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. શું કીધું છે મને? ભાગાકારમાં કોઈ એક સંખ્યાને પેલા 8 વડે ભાગવાનું છે, પછી 5 વડે ભાગવાનું છે. ઓકે, તો કેટલી શેષ મળે છે? તો મને અહીંયા 6 અને 3 શેષ મળે છે. તો મને કીધું છે જો પછી એને 5 અને 8 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળવી જોઈએ. ચાલો ટ્રાય કરીએ. શરૂઆત અહીંથી થાય. મેં 5 એકાને 5 કર્યું હોય તો જ અહીંયા 5 ને 3 8 આવ્યા હોય. આ 8 છે અહીંયા ઉપરની બાજુથી આવ્યા હશે એટલે 88 ને 64 કર્યા હોય. 64 ને 6 એટલે અહીંયા 70 છે એ મારો નાનામાં નાનો ભાજ્ય હશે. હવે આ 70 ને જો હું 5 વડે ભાગું તો સીધું લખી નાખું છું 14 × 5 = 70 એટલે 0 શેષ વધે છે.
અને આ 14 જે છે એ અહીંયા ઉતારું છું એટલે 8 એકાને 8 એટલે 6 શેષ વધે છે. તો મારો સવાલ હતો કે કોઈ સંખ્યાને 8 અને 5 વડે ભાગતા 6 અને 3 શેષ વધે. જો આ જ સંખ્યાને 5 અને 8 વડે ભાગો તો જવાબ તરીકે 6 અને 0 અને 6 શેષ વધશે. આ ક્રમશઃ શેષવાળા દાખલાઓ ખાસ પરીક્ષાની અંદર આવે છે. આ કન્સેપ્ટ છે એને 1-2 વખત જોઈ લેજો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ચાલો હજી 1-2 દાખલા આવા જોઈએ. 3 શેષવાળો છે, ઓકે. આ 3 શેષવાળો છે, એક હું કરાવું છું અને એક દાખલો પછી તમને હોમવર્કમાં આપી દઈશ. શું પૂછ્યો છે મને કીધું છે કે 1 ને 5 વડે ભાગવાનું છે, પછી 6 વડે ભાગવાનું છે અને પછી 7 વડે ભાગવાનું છે. 5 વડે ભાગો તો 4 શેષ વધે, 6 વડે ભાગો તો 3 શેષ વધે અને 7 વડે ભાગો તો ક્રમશઃ એટલે પહેલામાં પહેલું, બીજામાં બીજું, ત્રીજામાં ત્રીજું. તો મને પૂછ્યું છે કે તો 7 વડે ભાગો તો 5 વડે ભાગો અને પછી 6 વડે ભાગો તો કેટલી શેષ બાકી રહેશે. હવે પ્રશ્ન એ છે કે પહેલા તો મારે અહીંયા છેલ્લેથી શરૂઆત કરવી પડશે. ખાસ જોજો એટલે ખાસ સમજાઈ જશે. ચાલો અહીંયા લખવાનું 7 એકાને 7, 7 ને 2 9. 9 ક્યાં લેવા હોય? હું આને કહું છું બાજુવાળાની અગાસીએથી. ક્યાંથી લેવા હોય? બાજુવાળાની અગાસીએથી. 9 છકને 54, 54 ને 3 એટલે અહીંયા કેટલા હોય? 9 છકને 54, 54 ને 3 57. 57 ક્યાંથી લેવા હોય ભાઈ? બાજુવાળાની અગાસીએથી. 57 પંચા, 7 પંચા 35 નો પાંચડો વધી 3, 55 25 ને 3 તો કે 28. 285 ને 4 એટલે 289. આ 289 ને કહેવામાં આવે છે નાનામાં નાનો ભાજ્ય. ઓકે, પણ આપણે નાનામાં નાનો ભાજ્ય પૂરતું સીમિત નથી રાખવાનું, એને આગળ વધારવાનું છે. 289 એને લેવાના છે. તો પેલા 7 વડે ભાગો તો 7 ચોકને 28 એટલે 0 ઉપરથી ઉતાર્યો 9. 7 એકાને 7 એટલે અહીંયા 2 શેષ રહેશે. આ 41 લઈ જાઓ અહીંયા નીચે ભાજ્ય તરીકે. 5 અઠાને 40 એટલે 1 શેષ મળશે. આ 8 લઈ જાઓ અહીંયા ભાજ્ય તરીકે. 6 એકાને 6 એટલે 2 શેષ રહેશે. એટલે કઈ સંખ્યા? તો કે 289 ને 5, 6 ને 7 વડે ભાગો તો 4, 3 ને 2 શેષ મળે. પણ 289 ને 7, 5 અને 6 વડે ભાગો તો 2, 1 ને 2 શેષ મળે. આ હતા ક્રમશઃ શેષ આધારિત દાખલાઓ. બહુ બધી વખત પરીક્ષાની અંદર આપને પૂછાય છે અને આપને ઘણા બધા ઉપયોગી છે. ચાલો ક્લિયર થાય છે? ખાસ ભૂલ્યા વગર 3 દાખલા 16, 17 અને 18 ભૂલ્યા વગર એક વખત ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને એક પણ પ્રકારનો ઇસ્યુ એવા દાખલાઓમાં આવે નહીં. ચાલો આ પ્રકારના દાખલાઓ પૂછાય છે એટલા માટે મેં 2-3 દાખલાઓ લીધેલા છે કે મેં તમને આપણો જે બીજો લેક્ચર છે એ બીજા લેક્ચરની અંદર ચાવીઓમાં સમજાવ્યું હતું કે 2 વસ્તુ આપણા માટે મગજમાં રાખવાની, કે એક તો શેષ છે ને એને હંમેશા આપણી પાસે હોય ને એવું કહેવાય, અને એક જે ભાજક છે જેની આપણે જરૂર હોય ને એ કહેવાય. શું કામ, કઈ રીતે, અત્યારે પાછું સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. મને પૂછ્યું કે 4 આંકડાની મોટામાં મોટી કઈ સંખ્યાને 89 વડે નિશેષ ભાગી શકાય. હવે સમજો અહીંયા મોટામાં મોટી પૂછી છે અને એ જ વસ્તુ અહીંયા તમારે હોમવર્કમાં કરવાની છે. કઈ? તો કે તમારે હોમવર્કમાં કરવાની છે, હોમવર્કમાં નહીં, આ આખો દાખલો હું જ તમને કરાવી દઈશ. કે અહીંયા મોટામાં મોટી પૂછે એવું જરૂરી નથી, અહીંયા ભેગી ભેગી કઈ પૂછે? તો કે સાહેબ નાનામાં નાની પૂછે તો પછી મારે શું કરવાનું? ચલો 2 વસ્તુ ભેગી સમજાવી દો. આ સવાલનો જવાબ કઈ રીતે આપી શકાય? તો કે પેલો કન્સેપ્ટ એ છે કે નીચેના 4 ઓપ્શન છે ને એ 4 ઓપ્શનને ભાગી નાખો. 4 ઓપ્શનને 89 વડે ભાગી નાખો, જે મળે એ તમારા સવાલનો જવાબ. બીજું, આ 89 ના ભાગ પડે ભાઈ? તો કે ના સાહેબ 89 ના આ પડે. 1 અને 89 પોતે, કારણ 89 છે એ અવિભાજ્ય છે. જો 88 હોત તો સાહેબ 11 × 8 88 કરત. પેલા હું 11 ની ચાવી લગાડત, પછી હું 8 ની ચાવી લગાડત, એટલે સવાલનો જવાબ મને મળી જાય. પણ આ તો 88 છે એટલે એના ભાગ પણ પાડવા શક્ય નથી. તો આવા દાખલાને કઈ રીતે ગણવા? તો આવા દાખલાને સીધો એના મૂળ ઉપર ફોકસ કરવાનો. કેમ સીધો એના મૂળ? એનું મૂળ કે 4 આંકડાની મોટી કી એટલે 9999 અને 4 આંકડાની નાની કી એટલે કેટલી? 1000. મોટી કે તો આના ઉપર ફોકસ કરવાનું, નાની કે તો આના ઉપર ફોકસ કરવાનું. હવે તો કે મને કીધું છે કે 89 વડે ભાગી શકાય. ચલો આ સંખ્યાને ખુદને ભાગો, ઓપ્શન લેવા નથી જવાના આપણે, એ સંખ્યાને ખુદને ભાગવાની છે.
ચાલો 89 એકા 89 કરીએ, કેટલા વધશે? 10 વધશે, ઉપરથી ઉતાર્યો 9. ફરી પાછો 89 એકા 89 કરે, 20 વધશે, ઉપરથી ઉતાર્યો 9. 89 એટલે નિયર બાય 0 90 થાય. 9 દુ 18 180 થાય, એટલે 180 માંથી 2 જાય એટલે 178 થાય. તો 9 માંથી 8 જાય તો એક દસકાના ધંધા ન કરતા 20 માંથી 17 જાય એટલે 3 આવે. ધરાર દસકો લેશે ત્યાં. ચાલો અહીંયા વાત કરીએ, ભાગાકાર કરીએ 89 વડે. થોડુંક હરખું ઉપર લખવું, 1000 ભાગ્યા 89. 89 એકા 89, અહીંયા 10 વધ્યા હતા તો અહીંયા 11 વધે, ઉપરથી ઉતાર્યો 89 ને 1 90 ને 10, વળી 89 એકા 89 વધ્યા તો ફરી પાછા અહીંયા કેટલા વધ્યા હતા? તો કે અહીંયા 20 વધ્યા હતા તો અહીંયા 21 વધે. 9 ને 1 10 ની 9 ને 1 10 ની 0 વધી 1, 8 ને 1 9 ને 2 11 21. હવે પ્રશ્ન એ છે કે સાહેબ આ તો તમે ભાગાકાર કર્યો, સવાલનો જવાબ કેમ આપવો? હવે જો હું આ 9999 છે એમાં કંઈક 1 રૂપિયો નાખીશ તો 1 રૂપિયો નાખું ને તો સંખ્યા 4 આંકડાની બદલે 5 આંકડાની થઈ જાય, તો મને મારા સવાલનો જવાબ મળે નહીં. તો યાદ રાખજો કે મોટામાં મોટી સંખ્યા હોય, મોટામાં મોટી સંખ્યા હોય તો શેષ બાદ કરવી. શું કરવાનું? શેષ બાદ કરવી. એટલે 9999 છે, સીધી એમાંથી 31 બાદ કરી દો, સવાલનો જવાબ મને મળી ગયો 9968. કંઈ કરવાનું નથી, મોટામાં મોટી સંખ્યા લેવાની, 89 વડે ભાગવાનું. મોટી છે એટલે જેટલા વધે, આપણો નિયમ છે. આ શેષને શું કહેવાય? તો કે મારી પાસે હોય 89, મારે જોતા હોય. જો બાદ કરવાના હોય તો નિયમ છે આ શેષને સીધે સીધી શું કરી દો? તો કે બાદ કરી દો. પણ પ્રશ્ન એ છે કે ઉમેરવાના હોય તો ઘણાને અહીંયા પ્રશ્ન થાય કે ઉમેરવાના હોય તો એ ભૂલથી શેષ ઉમેરી દે, 1000 હતા ને 21 ઉમેરી દે એટલે 1021. આના ઓપ્શનને હું તમને સરસ મજાના 3 ખોટા આપું છું. પહેલો જ ઓપ્શન 1000 આપું, ઘણા 1000 ટીક કરે. બીજો ઓપ્શન આવે 1021, ત્રીજો ઓપ્શન આવે 1089. આ 3 માંથી એક એનો જવાબ આવે 1068. શું કામ આવે સમજાવું. આ શેષ છે ને એને મેં કીધું તું એને કહેવાય મારી પાસે છે, આ 89 ને કહેવાય મારે જરૂર છે. મારી પાસે 21 રૂપિયા છે, મારે 89 રૂપિયાની જરૂર છે, તો 89 રૂપિયામાંથી 21 રૂપિયા બાદ કરો તો ગામ પાસેથી કેટલા માંગવા પડે? તો કે 68 માંગવા પડે. અને અહીંયા જવાબ આવે 1068. 1000 હતા, 68 લીધા, સવાલનો જવાબ થઈ ગયો 1068. મેં બીજી રીતે યાદ રખાયું હતું કે એક છોકરાએ બાપાને કીધું બાપા મને પૈસા આપો. બાપા કે હાલે મોજ કર, 9999 વાપર. કેટલા જોઈશે? તો કે 9999. તો કે લઈ જા 9999. માગે એટલા આપે તો એ છોકરો પાછા આપે. કેટલા પાછા આપ્યા? 31. તો કે જો જાજા પૈસા હોય તો વધે, જાજા પૈસા હોય તો વધે તો પાછા દઈ દેવાના, એટલે બાદ કરવાની. પણ પ્રશ્ન આપણા જેવા માટે છે, 9000 માગો 9999 તો 1000 મળશે. કા શું જોઈશે એટલા બધા? આપણે પાછા આપને ખબર હોય, આપણે 1000 જ જોતા હોય, માગી 9000. તો જાજા પૈસા હોય તો વધે તો પાછા દેવાના, ઓછા પૈસા હોય તો ઘટે તો ઉમેરવાના. પાછો ઉમેરવાના કેટલા? તો કે જેટલી જરૂર હોય ને એમાંથી જેટલા હોય એટલા બાદ કરી, એટલે એક્ઝેક્ટ જેટલી આપણી રિક્વાયરમેન્ટ હોય 1068. 1000 હતા, 68 ઘટ્યા, જેટલા ઘટે ને એટલા, એટલે મારા સવાલનો જવાબ થઈ ગયો 1068. બસ 68 ઘટે છે ને તો 68 જ માંગવાના, પછી એમને જ ના આવે જાજા બધા લાવો. ચાલો ક્લિયર. હાલો હજી એક દાખલો આવો નવો કરાવો. વધે મોટી સંખ્યા હોય તો શેષ બાદ કરવી, અને નાની સંખ્યા હોય લખી દઉં પાછું એટલે કોઈ દી ભૂલાય નહીં. એનો સ્ક્રીનશોટ પાછો બીજો લઈ લઈશ કે જો નાનામાં નાની સંખ્યા હોય, નાનામાં નાની સંખ્યા હોય તો ભાજક માઇનસ શેષ કરી, ભાજક માઇનસ શેષ કરી ઉમેરો કરવો. શું કરવાનું? તો કે ભાજક માઇનસ શેષ કરી ઉમેરો કરવાનો. ચાલો વધુ હોય તો શેષ બાદ, ઓછા હોય તો ભાજક માઇનસ શેષ કરી ઉમેરવાના. હજી એક દાખલો ગણીએ એટલે આપને વધારે આઈડિયા આવી જાય. આ રંગબેરંગી લઉં છું એટલે મને મજા આવે છે. કંઈ કોઈને કલર ઇસ્યુ હોય તો મને કહેજો કે સાહેબ આ કલર રાખો તો કંઈક સમજાય. ઓકે, બાકી કેસરીઓ આ વખતે ખાસ ગોતી એવું સ્પેશિયલ. એવું લાગશે જો નહીં મજા આવતી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં બદલાવી દેવું, પણ કેસરી. ચાલો
ચાર આંકડાની મોટામાં મોટી કઈ સંખ્યાને 243 વડે ભાગવાનું. ચાલો, મોટામાં મોટી એટલે 9999 ભાગ્યા 243. અને આ તો મોટી કીધી, હું ભેગો નાનીનો પ્રશ્ન કરાવું. નાની એટલે ચાર આંકડાની કઈ 1000, એને ભાગ્યા કરવાના 243. હાલો, હવે કોઈ કહેશે સાહેબ તમને 243 નો ઘડિયો આવડે, 243 નો હું કામ બોલો છો? 250 નો ઘડિયો બોલો ને ભાઈ. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોકું ને 100 થાય તો 1000 સુધી થાય તો 1000 નો ઘડિયો એટલે 4 સુધી તો ઘડિયો હાલવો હોય તો હકાલી હકાય. એટલે 243 નો ઘડિયો હું 4 સુધી હકાલું ને તો 4 તેરી 12 નો બગડો વધી 1, ચોકે ચોકે 16 ને 1 17 નો સાતડો વધી 1, 4 દુ 8 ને 1 9, આ 972 થઈ ગયા. તો અહીંયા 4 વડે હાલે 972, તો અહીંયા 4 વડે હાલે 972. અહીંયા કાંઈ ચિંતા જેવું નથી. બીજું 972 થઈ ગયા. 9 માંથી 2 જાય તો 7 વધ્યા, 9 માંથી 7 જાય તો 2 વધે, 9 માંથી 9 જાય તો 0 વધે, ઉપરથી ઉતાર્યો 9. 243 નો ઘડિયો બોલવાનો છે. ચાલો ફરી પાછો 243 એકા 243, કાંઈ વાંધો નહીં. 9 માંથી 3 જાય તો 6, 7 માંથી 4 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0. અહીંયા 36 વધ્યા. અહીંયા તો કે 972, અહીંયા 27 વધ્યા હોય તો અહીંયા 28 વધ્યા હોય. અહીંયા આટલામાં કાર્યક્રમ પૂરો થઈ ગયો. પણ પ્રશ્ન એ છે કે અહીંયા જવાબ ક્યાંથી પૂરો કરવો? તો કે અહીંયા જવાબ પૂરો કરવા માટે નિયમ છે, મોટી સંખ્યા હોય તો શેષ બાદ કરવાની થતી હતી. એટલે 9999 માઇનસ 36 કરો એટલે થાય 9963. આ થઈ ગયો મારા સવાલનો જવાબ. પણ ભૂલ ક્યાં પડશે? તો કે ભૂલ પડશે અહીંયા ભૂલથી 1028 જવાબ આપી શકાય ના. મારે જોઈ છે કેટલા? 243. મારી પાસે છે કેટલા? તો કે 28. એટલે 243 માંથી 28 બાદ કરો. 8 ને 5 13 નો તગડો વધી 1, 2 ને 3 ને 1 4, અને અહીંયા 2. મારે 215 રૂપિયા ઉમેરવા પડશે. એટલે 1000 પ્લસ 215 રૂપિયા. એટલે મારા સવાલનો જવાબ થઈ ગયો 1215 રૂપિયા. એ 1215 એવી સંખ્યા છે નાનામાં નાની. આ મોટી તો આ હતી, બરોબર. જ્યારે આ કેવી છે? તો કે આ છે નાનામાં નાની સંખ્યા જે 243 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો, ખાસ યાદ બે જ વસ્તુ યાદ રાખવાની છે. સીધું જે નાની મોટી આવે એટલે સીધું જ સંખ્યા ઉપર ફોકસ કરવાનું. એ સંખ્યા વડે ભાગી, મોટી છે તો શેષ બાદ, નાની છે તો ભાજક માઇનસ શેષ કરીને ઘટે છે એટલા ઉમેરી દેવાના. ક્લિયર? ખાસ બે વખત આવા સવાલો સામે આવશે એટલે તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચાલો આગળ વધું છું. અટપટો હજી એક બે ભાગાકારમાં હું એવા દાખલા લઉં છું કે જે ભાગ્યે જ ક્યારેક કોકને જોવા મળે છે. ઓકે, હવે કેવો દાખલો છે જો વાંચો, એકવાર વાંચો એટલે તમને સમજાઈ જશે કે નાનામાં નાની કઈ સંખ્યાને 13 વડે ગુણતા જવાબ તરીકે બધા જ અંક 5 મળે. આવું એક સંખ્યા છે જેને 13 વડે ગુણવાની છે એટલે જવાબ તરીકે બધા જ અંક 5 મળે. ઓકે, આ કેટલા મળે એનું કાંઈ નક્કી છે નહીં, પણ જવાબ તરીકે બધા અંક 5 મળવા જોઈએ. તો હું શું કરું છું ખબર છે? હું આને ગુણાકારની જગ્યાએ ભાગાકારમાં લઈ જાઉં છું. કેમ? આ સંખ્યા જોતી હોય તો આ 13 ક્યાં જવા દેવા પડે? અહીંયા ભાગ્યા 13 કરવા પડે. એટલે મેં શું કર્યું, આ જે ફોર્મેટ હતું એને આ ગુણાકારની જગ્યાએ ભાગાકારમાં બદલાવ્યું કે ભાઈ બધાય પાંચડા કેટલા છે એનું નક્કી નથી, અને એને કેટલા વડે ભાગવાનું છે ભાઈ? એને 13 વડે ભાગવાનું છે. હવે આ પાંચડા કેટલા લેવા? તો કે ભાઈ ગમે એટલા લ્યો, પણ પાંચડા ફરજિયાત બધાય પાંચડા આવવા જોઈએ, બસ બીજું કાંઈ નહીં. ઓકે, તો હું એક કામ કરું, આપણે જેટલા જોતા હોય ને એટલા લેવાય. એટલે હું એક પાંચડાથી ચાલુ કરું. તો કે ના સાહેબ, એક પાંચડાથી ભેગું થાય નહીં, હું બીજો પાંચડો લઉં છું. સવાલ શું છે સમજો કે એક એવી સંખ્યા ગોતવાની છે, પાછો રિપીટ કરું, એક એવી સંખ્યા ગોતવાની છે જેને 13 વડે ગુણવામાં આવે છે તો જવાબ તરીકે બધા અંક 5 મળવા જોઈએ. ઓકે, તો આ બધા અંક 5 મળવા જોઈએ ને, એ પાંચડાને હું લઉં છું અને 13 ને ક્યાં જવા દીધા? તો કે અહીંથી લઈને અહીંયા ભાગાકારમાં જઈ દે. આ બધા પાંચડા ભાગ્યા 13. હવે કેટલા પાંચડા નક્કી નથી, પણ એક એક પાંચડો લેતો જવાનો છે. એટલે જોતા જજો તો શું થઈ જાય? તો કે હું અહીંયા કરું 13 ચોકને તો કે 52, કેટલા વધ્યા? તો કે 3. ચાલો હજી એક પાંચડો લખવું એટલે નીચે ઉતારતો જાય. ઓકે, ચાલો 13 દુને 26, 13 તેરી 39 તો નહીં હાલે, એટલે અહીંયા કેટલા વધશે? તો કે 9. હજી એક પાંચડો મૂકું, હજી એક પાંચડો મૂકું. ચાલો 13 સત્તા તો કે 13 સત્તા ને 91, કેટલા વધ્યા? તો કે 4. હજી એક પાંચડો મૂકું, હજી એક પાંચડો મૂકું. 13 તેરી 39, કેટલા વધ્યા? તો કે 6. હજી એક પાંચડો મૂકું, હજી એક પાંચડો મૂકું. 13 પંચા ને 65.
તો સવાલનો જવાબ મળી ગયો કયો? તો કે 42,735 ને 13 વડે ગુણો તો જવાબ તરીકે બધા જ અંક 5 મળે. હવે કેટલા 5 મળે જોતા હોય તો ખબર પડી જાય. કેટલા 5 મળે? તો કે 6 પાંચડા મળે. ક્લિયર? એવો સવાલ પૂછાય કે નાનામાં નાની કઈ સંખ્યાને 13 વડે ગુણતા જવાબ તરીકે બધા જ અંક 5 મળે તો કેટલા 5 મળે? નાનામાં નાના એમ. પછી પાછા માની લો કે આ 6 મળ્યા, હજી બીજા 6 બાજુમાં લખો તો હાલે, પણ નાનામાં નાના 6 પાંચડા તો થવા જ જોઈએ. તો મારા સવાલનો જવાબ હતો 42,735. આ જ સવાલને ફેરવીને પૂછાય. ઘણા કહેશે કે સાહેબ આ તો ઓપ્શન ઉપરથી નહીં થઈ જાય ને, ઓપ્શનમાં આપ્યું હોય ને ગુણી લેવાનું. ઓપ્શનમાં આવું પૂછાય કેટલા આંકડાની સંખ્યાને 13 વડે ગુણવામાં આવે તો જવાબ તરીકે બધા અંક 5 મળે. આ 1 2 3 4 ને 5 અંકની છે. ઓપ્શનમાં લખ્યું હોય 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6. હવે આમાં ઓપ્શન ઉપરથી તમે ક્યાંથી જશો? તો ફરજિયાત તમારે આ આખો દાખલો છે એ આ દાખલો ગણવો પડશે. ક્લિયર? ચાલો જોઈએ આજનો છેલ્લો દાખલો. આવો જ, નો ચેન્જ, કન્સેપ્ટ આજ છે, બધી વસ્તુ આજ સમાયેલી. શું છે? નાનામાં નાની કઈ સંખ્યાને 7 વડે ગુણતા જવાબ તરીકે બધા જ અંક 9 મળે. ચાલો બધા જ અંક 9 મળવા જોઈએ. કેટલા વડે ભાગવાનું છે? 7 વડે. હાલો હું ભાગતો જાઉં છું. બરાબર? 7 એકાને 7. કેટલા વધ્યા? તો કે 2. હજી એક નવડો મૂક્યો, ઉપરથી નવડો ઉતાર્યો. 7 ચોકને 28. કેટલા વધ્યા? 1. હજી એક નવડો, હજી એક નવડો. 7 દુને 14. કેટલા વધ્યા? તો કે 5. હજી એક નવડો, તો કે હજી એક નવડો. અહીંયા શું થઈ જશે? 7 અઠ્ઠાને 56. કેટલા વધ્યા? 3. હજી એક નવડો, હજી એક નવડો. 7 પચાને 35. કેટલા વધ્યા? તો કે 4. હજી એક નવડો, તો કે હજી એક નવડો. અને 77 ને 49. 1,42,857 ને જો 7 વડે ગુણો ને તો જવાબ તરીકે બધા જ અંક મને 9 મળે. તો આ મારા સવાલનો જવાબ હતો. કેટલા આંકડાની સંખ્યા થાય? તો કે 6 અંકની સંખ્યા મળશે. ક્લિયર? તો આવા પ્રકારના દાખલાઓ પણ મને પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતા હોય છે. તો મિત્રો ખાસ આ હતું આપણું ભાગાકારનું ચેપ્ટર. ભાગાકારની અંદર જેટલી વેરાયટી પૂછાય છે એટલી બધી વેરાયટી મેં જે લેવાનો પ્રયત્ન કર્યો છે. 100% ભાગાકારનો તમને જો કોઈ ચોક્કસ દાખલો આવશે તો આ મેથડથી બહાર નથી જ જવાનો, એવો હું તમને 100% વિશ્વાસ આપું છું. ચાલો તો ખાસ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો, બધા જ મિત્રો સુધી ખાસ શેર કરજો. બરાબર છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારું ગણિત 100% પાવરફુલ કરવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. ખાસ વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.